ઘણું શાક ખાવાનું મન થયું તો પેલા ત્યાં વાય તે આપતો છોડી લઈ આવ ના તો નહીં ચાલે હું મારે કેરી આવી કે હું આવી છું ને આપતો લઈ આવ કે હું છે ઘણી બધી જવાનું આવી છે હા લીધા શું કરે આપણને મેદાન કાઢીએ ઘણા બધું લે છે બોન બટામ બટા તો ગઈ ગવાય ચોરાની મોરાની છે ગઈ કરી દીધી આના બધો ગાવ તમારો હોય મને તો પવાયો આવ્યો એને કેતો હું કહેતો તો આ કેટલો આવ્યો એમ કહું લે યાર કોઈ નહીં 11 ચહેરા કોણ તમે ઘેરવાળા છે હોતાની આ માર્કેટમાં ભરાય કે નહીં કેટલી વખત ભરાય સાચી ભરાય એ કઈ વખત જૂના આપા બેને બની જાય તો મને ખબર પડે આપણે સીટે નાખી છે આપણને કહેતો તો ખબર અચ્છા ખાવાનું મસ્ત થોડી આવે કહીએ છે શેકોની વાત હાલો કે અમે શરમ એને નાખીએ થોડી અમે કેરી લેવા આવતા હતા કેરીનો જમાનો તો બરોબર છે અને તમે કેરી લેવા આવતા તો ફટ લઈને તોડીને નતા હાલ દેતા બાપા છે હવે તમે મજાક કરો વગર મને ખબર તમે મજાક કરો તો યાર હેડો પૈસા હું એની હેડો હો ને નહીં ના રાજો એની વાત નહીં બીજી વાત કરો હું શું કામ તે હવે ચેન્જી મજાક કરશે ને તમે ચેન્જી મજાક કરો ને તો મને ખબર તમે આ તો હા એની વાત કરો ના યાર મને મજા ના આવે એ તો શરમ નહીં રાખો મારી શરમ તારી શરમ નહીં પણ હા તો તમે હા ને મારા એસી કટ્ટું ભરીને કેરીઓ લઈ જતા અથાનું બનાવવા એ પૈસા આજ ના જો એની વાત ના જતું જતું કેરીઓના પૈસા હાલ દો ના હા તે તો આવશે ગળત તો માટીની પછી આજ તો તમે બેસે ઘણી ના પાડી હો ભાઈ હેડો ને આપણો આજ તો હા આજ તો શેગવાને તો કશું નહીં તો એક લગનમાં ચલો ગોદી એ ના ભાઈ એ તમે ચોર નાયરો ગોદો બૈરો ગોદો પણ મારે હું લેવા દેવા પણ અમારી આવતા તે શેગણી ના પડી હવે આ ભરે અમે જતા યાર શાક ખાવું તો ગયા ભાઈબંધ જોઈ પણ ભાઈબંધને ના પાડી વિસનગર ના જવાય વિસનગર તો જવાનો ટાઈમ નહીં મળતો એ તો સસ્તી મળે પણ જો મારા ભાઈબંધની ગમો ને હું કાલ ગયો તો એ તો મને ખબર પણ હું આખા બે ઘરના લી તો આવે ચીલી અધૂર પડ્યા પણ વાત તો હવે હું એક જણો જોડી દાદી લેવા જો ભાઈબંધ જોડી એ પેલા રંજીતે નહીં જાવ એ નવાનું શેગડો આવી એ તો મારા ખાસ મિત્ર ને મારી આવ્યો ને એ પાવે મેઠું બોલી ભાઈ મારું મન કે લાલો કે અમારે અથાનું બનાવવું અથાનું મેઠું બોલી અને કટ્ટું ભરી જંબા લેવા આવ્યા હતા તમારી તો જંબા લેવા આવ્યા હતા અમારી તો કેરીઓ લેવા આવ્યા હતા આ ચાકુ લેવા મને ના પડે ચાકુ લેવા છે ને તેવું કીધું ખબર ક્યાં હું ખાલી એ ચાકોની તો ચો વાતરી ખાલી સારા પગમાં ને મને ધક્કા મારીને બહાર કાઢી એ તો કરે લે ઓહો એ નવીનું શાકો આવીને બે હોય એની હું તો એમ કહું એની શાકો હારી જાય અને એને વહાલે એવું ના બોલાય લે તમે જોડે એવું કરો બેઠા જવું શું કરો રંજીતભાઈ કોણ ના મેદી હા કે ગવાના હા નકર પેપાનો પોદો પડી ગયો અંદર જો તો ખરું ગવાના કોની કાલ પાડ્યો છે યાર મન તો કીધું રંજીતભાઈ બેહ્યો કીધું જા દે એટલા હોય તો કીધું એટલા હોય તો ભેગા થતા કીધું જા દે તમે બેહ્યા તે મળી જાય તે સારી વાત મોટા રે ને શેકો લેવા આવ્યા હતા બરોબર કેવું કર્યું પ્યાલે તો ચેરા પેલો દી પા ફોલે પેલી એની શેકો લેવા આવેલા મને ઈવન કટ્ટો કર્યો કોઈ નથી આલી ખાલી 4 કેરી આલી માં કે કટ્ટો આવે કે આવે ને 40 ની 250 શેકો લઈ જા હું તો ના લઉં એને મારો ભાઈબંધ હદ ની કદી 4-5 મેઠી વાતો કરું અને પછી લઈ જાઉં શેકો ફોલાઈને તો દેખો રંજીતભાઈ હું કહું બોલો રોહિતભાઈ આવ્યા હતા તે તો એવું કર્યું કાઢી દે હવે તનતા મને નહીં હાલે તમે ના આલી જાય મને લેવી જ નહીં એના જોડે ઘેર જ પગ નહીં મળતો એ તો એક જતો રહેતો મન છે મને હાલો છે તમે એના ભાઈબંધ ના હું કેરી આડી વાત નહીં શેકોની વાત નહીં કદી બીજી વાત કરો એની સિવાય બીજી હાલો કે યાર કોકદા તમારી આ ગરજ પાસે ગરજ નહીં શેકો ચીવી આવી જાય અમે ના પાડી હાલો યાર ના એટલે
ના પાડી દીધી હવે હું જીતભાઈ તમારું ઘર જ પછી કોક દાડો બીજી વાત કરજે પણ આ શેગોની નહીં યાર યાર તમે ના પાડી દીધી પછી અમે તમને કદી નહીં આલે પછી કદી ના દાદા તમે જમ્ફર તેમાં છોકરા ના લો પાકો કિલો જમ્ફર લઈ જતો થાય આવો તાને હેડો હવે હું જાઉં તો કદી તાને અમાર અમે જી અરે હું તો શાકો માગી તોય મને તો ના લીધી દા કિલો જમ્ફર લઈ ગયા આવશે વારો યાર શાકો જો મને છે તરવાયા બે જણા ભેગા થઈને મને એમ કરીને શેગો લેવા અને ખરો બફોરે અમે મેં દે આ પેન્શન મેળવા જવા દેવા અહીં લેવા મારું તો કેવું મોણો આપણું કઢાવા ના જોઈએ ના અરે મારો ભાઈબંધ જો મને હાલ છે હાલ તને હાલો તો જો તને અમે જઈએ તા હા અલે પેલો આની નાવ શેગો આલા આણ શેક બનાવીને તું આપીને થોડું મોકલાવજો એકલા ના ખાતા હું મોકલાય પણ મારા ભાઈબંધ મને ના આવડે હું કહીને તો એને કહે કહું પેલા રહ્યા હતા ને તે કે શાક માગતા હતા એ તો એમ કહેજે કે તારી શેગો હે ને એ હાલો બહુ જીવડા બીવડા પડે છે એમ કહેજે હું તો કહે મારા ભાઈબંધ કે એરો તમારે શું બોલતો હતો રણજીતભાઈ તમારે રોહિતભાઈ શું બોલતો હતો એવું હું કહી દઈએ છું હા તો કહેજો અમે ખબર તમે પીવાના હે ને પીવાના પેલા નોકર છે તમે અમે નોકર નહીં તમે ના લે તો તમે કોમ કરી નહીં આવો રણજીતભાઈ આવો શું કરો દાણા બાર બધું મોટું થઈ ગયું કોઈ શું તો મોટું થયું બટા ચોરિયન શું કામ મોટું બોલો આ શેગો લાવ્યું છું મારે તારા માટે તો શું ના લે તારા માટે પેલા દેવું કહેતા હતા કે રોહિતભાઈ કહેતો હતો કે તો કોઈ ના લે ના ગણે બધું નુકસાન જાય ગયા શેગો બટાના ચોરીને બોરી હવે આપણે શેગો પેલી ખરીદવાનો તો જાણે હું એટલે ઘણા હોય કરી લાલી તો કોઈ નહીં આપણે ચાલે આવી રાતી જજો આવી તો સાડી એમ કીધી હા હું ચાલે જ નહીં આવું એમ લાલી તો કોઈ પણ હા ને મનમાં જે વિચાર થાય એની શેગોની ના પાડી ફક્ત વિચારવું પડશે આજે ફાયદે કોક તો કરવો જ પડશે મારા વિચારું મારી કેરીઓ તો એમણે મફત નહીં કહું કોક વિચારો રે હા એ તો 12 વાગે હે ને ખાવા તો જાય જ ચા તો આમ કાલે લઈ ગયો હવે તો જાય આ ચા ઘરે હે ને રેલવે તો કાલે ચા ખા પણ આજ નહીં કરું ખાધા તો ના જ રહું સાચું અરે હાથ તો થેગો કે શાક બનાવેગા કરી કેન્સલ તમે હાલ આપજો હવે મને મારા કામમાં જવા દો ગાઈસ શાકું મને હું ના પાડે નહીં આજકાલનું આવેલું બટા બધું લઈને આવ્યો લાડો અમે ગયા તા નું બેરે બે ત્રણ તો ચેરા મેદી ગાલે હવે આજ બીજા મેચ ખાવા જાવું હવે બોલો હવે તારે મને ભૂખ લાગી અડાય લે હું બનાવ ગયા મારશે नहीं जाओ डायरेक्ट पाचन को देखता हम इंडियन डायरेक्ट नहीं घर થઈ ગયું બીજી કાલ આવી આપણે તો જજે શાક બનાવવાનું આ લઈને આવ ગયા જાય મરચું બધું નાખીને કશું તો બહુ ડખા કરાય તો પણ હું ખાજે તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરો લાઈક